તળાજા તાલુકાના ધારડી ગામના એક અરજદારે ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા વીસી વિરુદ્ધ તળાજા તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂઆત કરી। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ધારડી ગામના પૃથ્વીરાજસિંહ મેઘરાજસિંહ ગોહિલે આજે તળાજા તાલુકા વિકાસ અધિકારીને એવા આરોપ સાથે રજૂઆત કરી હતી કે ધારડી ગ્રામ પંચાયતમાં વીસી તરીકે ફરજ બજાવતા કર્મચારી સમયસર ગ્રામ પંચાયતે આવતા ન હોય તેમજ તેમને કહેવામાં આવતી કામગીરી ઘરે કરી અને અરજદારને ધક્કા ખવડાવવામાં આવતા હોવાના ગંભીર આરોપ સાથે આજે તાલુકા વિકાસ અધિકારીને સાંજના 4 વાગ્યે રજૂઆત કરી હતી અને મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી। જો કે આ બનાવમાં કેટલું સત્ય છે એ બાબતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો જ સત્ય અને ખરી હકીકત બહાર આવે તેમ છે। એ તમારું નામ? મારું નામ ગોહિલ પૃથ્વીરાજસિંહ મેઘરાજસિંહ, ગામ ધારડી। હા, શું બનાવ છો ભાઈ? અમારા ગામમાં પંચાયતમાં તલાટી મંત્રી છે એ કોઈ દી ટાઈમે હાજર નથી રહેતા। હા, પછી મેં કાલે મંત્રીને પણ ફોન કરેલો, સરપંચ છે જે વહીવટદાર એમને પણ ફોન કરેલો। પછી એમને મને કોન્ફરન્સમાં અમારે જે વીસી છે એમની સાથે વાત કરી કે મારે એક દાખલો જોવે છે। તો એને મને વારંવાર કહેતો કે મારે આ પ્રોબ્લેમ છે એટલે કામ નહીં થાય, પછી તમે તળાજા કરાવી લો ને એવી રીતે। પછી કાલે મેં ફોન કર્યો તો મારી યારે જેમ ફાવે એમ તેમ બોલવા માંડ્યા, મારી પાસે રેકોર્ડ પણ હાજર છે। પછી બસ એટલી વાત થઈ એમની સાથે, તારે થાય એ કરી લેજે એ કીધું તારે। તમે પછી આ અરજી કોને આપી છે અત્યારે? અત્યારે મેં અરજી આપી છે ટીડીઓ સાહેબને। હા, ટીડી સાહેબે શું કીધું? ટીડીઓ સાહેબે હવે આમાં કે અમે પગલાં લઈશું, નહીં લે તો હું આમાં આરટીઆઈ પણ કરીશ। ટીડીઓ સાહેબ જો આની આગળ પગલાં નહીં લે તો હું આની ઉપર કાયદેસરની કાર્યવાહી આગળ પણ હજી આગળ હાલીશ। ભલે મારે ડીડીઓ સાહેબ પાસે જવું પડે અથવા ગાંધીનગર જવું પડે, નહીં થાય તો હું આની ઉપર ધરણા પણ કરીશ।